હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ ટુ મજામાં જ હશો. અમે પણ મજામાં જ છીએ. અને અત્યારે આપણે જવાનું છે તોરણિયા મહાદેવ, જે તરણેતરથી 20 કિલોમીટર જેવું થાય છે, ચોટીલાથી 40 કિલોમીટર અને સરાથી લગભગ 15થી 20 કિલોમીટરની આશરે આવેલું છે. ત્યાં મહાદેવનું મસ્ત મંદિર છે. તો ચાલો આપણે જઈએ ત્યાં. તો તરણેતરથી લગભગ 10 કિલોમીટર જેવું આપણે ચાલ્યા અને તોરણિયા મહાદેવનો રસ્તો આવી ગયો છે. તો સામેનો રસ્તો જે જાય છે તે સરા તરફ જાય છે. આ બાજુનો રસ્તો થાન બાજુ જાય છે અને થાનથી ચોટીલા 20 કિલોમીટર થાય છે. અને અત્યારે આપણે જવાનું છે તોરણિયા મહાદેવનો, તે સામે રસ્તો જાય છે. અને અત્યારે આપણે આ જો બોર્ડ આવી ગયું છે, તોરણિયા મહાદેવ, રાણીપાટ ગામ, ઠોઠનો ડુંગર. તો આપણે એ જગ્યાએ જવાનું છે, જે તમને અત્યારે બોર્ડમાં બતાવી દીધું છે. અહીંથી રોડેથી 2 કિલોમીટર જેવું થાય છે. થાન સરા રોડ ઉપર આવેલું છે. અમારે જો રાજુભાઈ મોટરસાયકલ હાકે હરવું હરવું. રસ્તો પણ થોડો ખરાબ છે આ બાજુ. આપણે કાયદેસર બોર્ડ આવી ગયું છે તોરણિયા મહાદેવનું. તો ફાઇનલી મિત્રો, મંદિરે તો આપણે પહોંચી ગયા છીએ. અને અહીંયા આપણે જો બાઇક પાર્ક કરી દીધું છે સામેની જગ્યાએ. અને હવે આપણે મંદિરમાં જવાનું દર્શન કરવા. તો મંદિર બાજુ હાલ્યા જઈએ હરવા હરવા. આ બાજુ જો તમે પવન ચક્કીને એવું બધું મોજ આવે એવું છે વાતાવરણ. સામે દેખાય ચબૂતરો છે. શાંત વાતાવરણ છે એકદમ. નહીં રાજુ? એકદમ શાંત વાતાવરણ છે કહું. આ બાજુ ચબૂતરો છે, ઓલ બાજુ બાપુની સમાધિનું મંદિર છે. સીતારામ બાપુ. તો ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે મિત્રો. તો આ છે તોરણિયા મહાદેવ મંદિર. તો જઈએ આપણે મંદિર અંદર દર્શન કરીએ. ખોલ રાજુ દરવાજા. આ બાજુ બજરંગ બાપાનું મંદિર છે. આ બાજુ ગણપતિ બાપા છે. આ છે તોરણિયા મહાદેવનું મંદિર મેન. એમાં શિવલિંગ છે. કરી લ્યો બધા દર્શન. તારે રાજુ દર્શન કરવા બે જા સામે. શંકર દાદાને જળ અર્પણ કરે છે. કેટલા ટાઈમથી રાજુ અહીંયા આવે છે? મહિનામાં એકાદ વાર આવો, શ્રાવણ મહિનામાં? હે? શ્રાવણ મહિનામાં દર સોમવારે હોય આ ભાઈ અહીંયા અમારે. અમને ઓમ નમઃ શિવાય. 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 શિવાય. ઓમ નમઃ શિવાય.
સીતારામ બાપુ. આ બાજુ છે ગુફા ને એવું. અહીંયા મંદિરની પાછળ પણ એક અહીંયા છે ગુફા, ગુરુદેવ મહારાજ. અહીંયા પણ એક ગુફા આવેલી છે. હરખા દર્શન કરી લે રાજુ, હરખા દર્શન કરી લે. હરખા બેજા પરોઠી વાળી. વાતાવરણ પણ મસ્તીનું હોય, એકદમ શાંત વાતાવરણ છે. એમ થાય કે રોકાઈ જાય અહીંયા અઠવાડિયું કારાજુ. આવતો રે, હરવા 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 આવતો રે. સંપલ પહેર લઈ જાય પાછો. આ બાજુ નવું બાંધકામ બનાવ્યું લાગે, પોદના લઈને એવું કઈ કહે છે. અહીંથી નથી જવાય એવું આ બાજુ. આ બાજુ પર બધું લીલું સમજે એવું છે નહીં રાજુ. અહીંયા ક્રિકેટ રમાય એવું મોટું જબરું મેદાન છે. પાછળની સાઈડમાં તળાવ છે નાનકડું. અહીંયા આવતા જ બેટ દડે રમવું આપણે. તો સામેની સાઈડમાં તળાવ જેવું છે. અને આ તમે જો આ બાજુનું આ લોકેશન મજા જ આવ્યા રાખે. એકદમ શાંત વાતાવરણ છે. ફરતા ડુંગર છે. હા તો મિત્રો, તોરણિયા મહાદેવનું મંદિર. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. ઓમ નમો નારાયણ.